મોરબીના ગંટુ ગામ પાસે રોડ રોકો આંદોલન લોકોએ કર્યું હતું ચક્કાજામ। મોરબી હળવદ હાઈવે પર ગંટુ ગામ પાસે ચક્કાજામ કરવામાં આવ્યું છે। ગંટુ ગામ પાસે આવેલા રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે। રોડ ઉપર ચક્કાજામ કર્યો છે, જેથી રોડની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા છે। આ બાબતે વાત કરીએ તો મોરબીમાં લોકો પોતાના પ્રશ્નો અંગે લોકો ચક્કાજામ આંદોલન કરી રહ્યા છે। ત્યારે વધુ એક આંદોલન છેડાઈ રહ્યું છે। આજે બપોર બાદ ગંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે મોરબી હળવદ હાઈવે ચક્કાજામ કર્યો હતો। જ્યાં સુધી લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી રોડ ઉપર નહીં હટાવવાનું સ્થાનિકોએ એલાન આપ્યું અને આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગંટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ 2009 થી અસ્તિત્વમાં આવી છે। ત્યારથી જ આજ સુધી અહીં કોઈ એક પણ પ્રકારની સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી નથી અને અહીં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ નથી। આ મુદ્દે 8 દિવસ પહેલા તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વર્ષોથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ સુવિધા આપવામાં રસ નથી। સ્થાનિકોએ છેલ્લા 3 મહિનાથી વેરા ભરવાનું પણ શરૂ કર્યું છે, તો ટીડીઓએ પણ ગ્રાન્ટ ન હોવાનું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું। ગ્રામ્ય પંચાયતનું ગંટુ ગામના સરપંચ કેલાબાઈએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને 5 ભંડોળ નથી અને આ સોસાયટીના રોડ, ગટર, પાણીની સુવિધા ઊભી કરવા માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડે તેમ છે। પણ આ રામકો વિલેજ જેવી બીજી પણ ઘણી બધી સોસાયટી છે જ્યાં પીવાના પાણીની સિવાયની અન્ય કોઈ સુવિધા નથી। જ્યારે રામકો વિલેજના રહેવાસીઓએ જણાવ્યું હતું કે હવે અમે આશ્વાસનથી નથી માનવાના નથી। જ્યાં સુધી અધિકારીઓ આવી બધા કામ શરૂ કરવાની લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી અમે રોડ ઉપર હટવાના નથી। ચક્કાજામને પગલે તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। બીજી તરફ મોરબી હળવદ વચ્ચેનો આ મુખ્ય હાઈવે હોય અને ચક્કાજામને અડધો કલાક જ અહીં બંને બાજુમાં વાહનોની લાંબી કતારો જામી હતી। જે કે સિંગુ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।